શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। સબમર્સિબલ અને સાદી સપાટી પરની મોટર વચ્ચેનો મુખ્ય તફાવત તેમની ડિઝાઇન, કાર્યસ્થળ અને ઉપયોગમાં રહેલો છે। સબમર્સિબલ મોટરને પાણીમાં સંપૂર્ણપણે ડૂબીને કામ કરવા માટે બનાવવામાં આવી છે, જ્યારે સાદી મોટર પાણીની બહાર, સપાટી પર રહીને કામ કરે છે। ચાલો આ તફાવતને વધુ વિગતવાર સમજીએ। 1. કાર્યસ્થળ વર્કિંગ એન્વાયરમેન્ટ। સબમર્સિબલ મોટર। આ મોટર ખાસ કરીને પાણી, પ્રવાહી અથવા કાદવમાં સંપૂર્ણપણે ડૂબીને કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે। તેનો ઉપયોગ મુખ્યત્વે બોરવેલ, કૂવા, પાણીની ટાંકી કે ગંદા પાણીના ખાડામાંથી પાણી ખેંચવા માટે થાય છે। આ મોટરને ઠંડી રાખવા માટે પાણી પોતે જ શીતક કુલન્ટ તરીકે કામ કરે છે। સાદી મોટર ઉદા. સેન્ટ્રીફ્યુગલ પંપ। આ મોટર પાણીની બહાર, સૂકી જગ્યાએ સ્થાપિત કરવામાં આવે છે। તે પાણીને પાઇપ દ્વારા ખેંચીને બહાર કાઢે છે। તેને ઠંડી રાખવા માટે વાતાવરણની હવા અથવા અલગ કુલિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે। 2. ડિઝાઇન અને બાંધકામ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન। સબમર્સિબલ મોટર। આ મોટરનું બાંધકામ અત્યંત મજબૂત અને પાણી પ્રતિરોધક, વોટરટાઇટ હોય છે। મોટરના બધા ભાગો, જેમ કે વાઇન્ડિંગ, બેરિંગ્સ અને ઇલેક્ટ્રિકલ કનેક્શન, પાણીથી સુરક્ષિત રહે તે માટે ખાસ સીલ અને ગ્રાઉન્ડિંગ વાયરનો ઉપયોગ થાય છે। સાદી મોટર। આ મોટરનું બાંધકામ સામાન્ય રીતે ખુલ્લું અથવા ઓછું સુરક્ષિત હોય છે, કારણ કે તે પાણીના સીધા સંપર્કમાં આવતી નથી। તેનું કવરિંગ બોડી, હવાના પ્રવાહથી મોટરને ઠંડી રાખવામાં મદદ કરે છે। 3. કાર્યક્ષમતા અને પ્રદર્શન એફિશિયન્સી એન્ડ પરફોર્મન્સ। સબમર્સિબલ મોટર, સબમર્સિબલ પંપ, કારણ કે તે પાણીમાં ડૂબીને કામ કરે છે, પાણીને ઉપરની તરફ ધક્કો મારે છે, પુશ કરે છે। આ કારણે તે ઊંડાણમાંથી પણ વધુ કાર્યક્ષમતાથી પાણી ખેંચી શકે છે। તેને પ્રાઇમિંગ પંપ શરૂ કરતા પહેલા પાણી ભરવાની પ્રક્રિયા કરવાની જરૂર નથી। સાદી મોટર। સાદી મોટર પાણીને ખેંચે છે, સક કરે છે। આ કારણે તેની કાર્યક્ષમતા ઊંડાણ વધવાની સાથે ઘટી શકે છે। આ મોટરને શરૂ કરતા પહેલા ઘણીવાર પ્રાઇમિંગ કરવું જરૂરી બને છે, જેથી પંપમાં હવા ન ભરાઈ જાય। 4. ઉપયોગ એપ્લિકેશન્સ। સબમર્સિબલ મોટર, બોરવેલ અને કૂવામાંથી પાણી કાઢવા, ખેતીવાડીમાં સિંચાઈ માટે, મોટા ઔદ્યોગિક પ્લાન્ટમાં પાણીના ટ્રાન્સફર માટે, પાણીના નિકાલ ડ્રેનેજ માટે। સાદી મોટર, ઘર વપરાશ માટે પાણીની ટાંકી ભરવા, બગીચા કે ખેતરોમાં છીછરા કૂવા કે સરોવરમાંથી પાણી ખેંચવા, ઔદ્યોગિક મશીનરીને શક્તિ આપવા, જેમ કે મિલ, ફેક્ટરી વગેરે। 5. જાળવણી મેન્ટેનન્સ। સબમર્સિબલ મોટર। આ મોટર પાણીની અંદર હોવાથી તેની જાળવણી કરવી મુશ્કેલ છે। જો તે બગડી જાય તો તેને બહાર કાઢવા માટે બોરવેલ કે કૂવામાંથી ઊંચકવી પડે છે, જે એક મોટું કામ છે। સાદી મોટર। આ મોટર સપાટી પર હોવાથી તેની મરામત કે જાળવણી કરવી પ્રમાણમાં સરળ હોય છે। તેના કોઈ પણ ભાગને તપાસવા કે બદલવા માટે તેને બહાર કાઢવાની જરૂર રહેતી નથી। ટૂંકમાં, સબમર્સિબલ મોટર એ ઊંડાણવાળા સ્ત્રોતમાંથી પાણી કાઢવા માટેની એક વિશિષ્ટ અને મજબૂત મોટર છે, જ્યારે સાદી મોટરનો ઉપયોગ સપાટી પરથી કે છીછરા સ્ત્રોતોમાંથી પાણી ખેંચવા અને અન્ય સામાન્ય યાંત્રિક કાર્યો માટે થાય છે।